ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યંકરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ યો બ્રહ્માણં વિદધાતિ પૂર્વં યો વૈ વેદાંશ્ચ પ્રહિણોતિ તસ્મૈ તમ્હદેવમાત્મબુદ્ધિપ્રકાશં મુમુક્ષુર્વૈ શરણમહં પ્રપદ્યે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાम् અસ્મદાચાર્યપર્યન્તાં વંદે ગુરુપરંપરાં. વંદે ગુરુપરંપરાં. ઓમ તપઃ પ્રભાવાદ્દેવ પ્રસાદાચ્ચ બ્રહ્મઃ શ્વેતાશ્વતરોદ વિદ્વાન અત્યાશ્રમેભ્યઃ પરમં પવિત્રં પ્રોવાચ સમ્યગ્ ઋષિસંગજુષ્ટં. યસ્ય દેવે પરા ભક્તિઃ યથા દેવે તથા ગુરौ તસ્યૈતે કથિતા હ્યર્થાઃ પ્રકાશન્તે મહાત્મનઃ. શ્વેતાશ્વતરતે સ્વસ્તિ વેદશાખા પ્રવર્તિને બ્રહ્મજ્ઞાનં સ્વશાખોત્થં ભિક્ષાં યચ્છાદ્યનો મુને. બ્રહ્મસૂત્રની ચર્ચા ચાલી રહી છે. પાના નંબર 60 ઉપર જે બે શ્લોકો ટાંક્યા મંત્રો છે યાજ્ઞવલ્ક્ય સ્મૃતિના, અને જે બીજો છે બહુ પ્રસિદ્ધ છે, એક એવ તુ ભૂતાત્મા ભૂતે ભૂતે વ્યવસ્થિત મળ્યું. હા, આમાં ઓલું હા, એકધા બહુધા ચૈવ દૃશ્યતે જલચંદ્રવત. એકધા બહુધા ચૈવ એટલે એક જ આત્મ સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા અનેક બધી ઉપાધિઓમાં ઉપલબ્ધ થઈ રહ્યા છે, જણાઈ રહ્યા છે, અનુભવાઈ રહ્યા છે. જલચંદ્રવત એટલે જેમ ચંદ્રમાં એક છે બિંબ રૂપે અને અનેક બધી પ્રતિબિંબમાં એટલે ડોલ પાણી વગેરે જે હોય એમાં એક પણ છે અને અનેક પણ છે પરમાત્મા. એટલે એક જ વસ્તુ માટે એક પણ છે અનેક પણ છે એવું કઈ રીતે કહેવાય? આપણી દ્રષ્ટિ ક્યાં છે? એક આમ જોતો હોય એના માટે એક છે અને એક આમ જોતો હોય એના માટે અનેક છે. એટલે જોનાર પોતાને શું માને છે તો અનેક લાગે, તો એક લાગે. એટલે આપણી દ્રષ્ટિ ક્યાં છે એના ઉપર પરમાત્માનું જે સ્વરૂપ છે એની ઉપલબ્ધિ થાય છે. એ પરમાત્મા એક છે કે અનેક છે. એકધા બહુધા ચૈવ. સ્વામીજી ઓલું વૃક્ષનું ઉદાહરણ આપતા હોય છે. આંબાનું વૃક્ષ હોય, અનેક બધી આવી રીતે મોર આવેલો હોય ઉનાળામાં, પછી કેરીઓ થાય, અનેક કેરીઓ છે, ફળ છે, અનેક પાંદડા છે, અનેક ડાળીઓ છે, થડ છે, અનેક બધા મૂળિયા છે, ઘણું બધું છે. તો એક આંબાનું વૃક્ષ છે અને એટલે તમે કોને જુઓ છો? જોનારના મનમાં શેનું મહત્વ? એકનું મહત્વ છે કે પછી જે અનેક બધું અનેકતા વિવિધતા જણાય છે, એટલે અનેકતા વિવિધતા જણાય છે એ એક વૃક્ષનું વિરોધી નથી. એટલે એકતા એટલે અનેકતા એકતાની વિરોધી નથી, અને એકતાએ અનેકતાનો પોતાનામાં સમાવેશ કરેલો જ છે. એટલે એક ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા અને જગતની અનેકતા વિવિધતા બંનેનો એકબીજા સાથે કોઈ પ્રકારનો વિરોધ નથી. એક હોઈને પણ અનેક રૂપે કઈ રીતે જણાય છે? તેમ એક વૃક્ષ જે છે એ અનેક બધી ડાળીના તે બધા રૂપે જણાય. એટલે અદ્વૈત અને દ્વૈત એ દ્રષ્ટિ છે, કોઈ વસ્તુનું નામ નથી. દ્વૈત અને અદ્વૈત વગેરે જે છે એ દ્રષ્ટિનું નામ છે. કોઈ દ્રષ્ટિ એટલે દ્વૈત એ દ્રષ્ટિ બિંદુ કહેવાય અને અદ્વૈત વાસ્તવિકતા કહેવાય. બરોબર? દ્વૈત જે છે ને એટલે અનેકતા વિવિધતા બધું દેખાય છે એને દ્રષ્ટિબિંદુ કહેવાય. સંદર્ભ પ્રમાણે એ બદલાતું રહેનારું છે. ઉનાળો આવે ને ત્યારે મોર અને કેરીઓ હોય, શિયાળામાં ના હોય.
એટલે જે અનેકતા કે દ્વૈત વગેરે દેખાય છે દ્રષ્ટિબિંદુ છે, બદલાતું રહેનારું છે, પણ એકતા કે અદ્વિતીયતા છે એ વાસ્તવિક છે. તો એવી જ રીતે બ્રહ્મનું જે નિર્વિશેષ નિરુપાધિક સ્વરૂપ છે એ વાસ્તવિકતા છે, સત્ય છે. અરૂપવત એવ હિ તદ્ગ્રહણાત વગેરે બ્રહ્મસૂત્રમાં એ પ્રમાણે ચર્ચા કરવામાં આવી છે. એટલે આ જે છે ને એ કહેવતું ભૂતાત્મા ભૂતે ભૂતે વ્યવસ્થિત, પ્રત્યેક ભૂતમાં પ્રત્યેક પ્રાણી માત્રમાં જીવમાં એક જ ભૂતાત્મા પ્રકાશી રહ્યો છે. ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત, એ રીતે કીધું. યથા હ્યયમ જ્યોતિરાત્મા વિવસ્વાન, તો વિવસ્વાન એટલે સ્વયં પ્રકાશ જે આત્મ સ્વરૂપ છે. અપહ ભિન્ના બહુધા એક અનુગચ્છન, એક જ જ્યોતિ સ્વરૂપ સ્વયં પ્રકાશ વિવસ્વાન સૂર્ય સમાન પરમાત્મા અનેક બધા જળ, અનેક અને ભિન્ન એવા જળ, અપહ દ્વિતીય બહુવચન જ છે, ભિન્ના પણ દ્વિતીય બહુવચન, અનેક બધા જળ પાત્રોનું અનુગમન કરી રહ્યો છે. એક જ સૂર્ય જેમ અનેક જળપાત્રોનું અનુગમન કરતો હોય, એની પાછળ પાછળ જતો હોય, એમાં ઉપલબ્ધ થતો હોય, એવી રીતે ઉપાધિના ક્રિયતે ભેદરૂપ, તો ઉપાધિ સંદર્ભે ઉપાધિને લીધે ઉપાધિના નિમિત્તે, નિમિત્ત તૃતીયા છે, ઉપાધિના નિમિત્તે જ એક જ આ આત્મદેવ જે છે અનેક રૂપે અનેક ભેદ રૂપે જણાઈ રહ્યા છે. ક્ષેત્રેષુ અજન્મા એક આ આત્મદેવ છે, અનેક બધા આવી રીતે ઉપાધિમાં જન્મતા જણાય છે. હા, એક જ છે. સર્વ ક્ષેત્રોમાં એક ક્ષેત્રજ્ઞ હું છું, એટલે સર્વ ક્ષેત્રોમાં ક્ષેત્રજ્ઞ જુદો જુદો જણાય. આ ઉપાધિનો ક્ષેત્રજ્ઞ, આ ક્ષેત્રજ્ઞ એટલે પ્રત્યેગાત્મા, જે સાંભળનારું બોલનારું ચૈતન્ય છે એ. તો દરેક ઉપાધિમાં આપણને લાગે ક્ષેત્રજ્ઞ જીવ જુદો જુદો છે. ક્ષેત્રજ્ઞ એટલે પરાપ્રકૃતિ, જીવ, જે સાતમા અધ્યાયની પરાપ્રકૃતિ જે છે ને એ ક્ષેત્રજ્ઞ છે, જીવ છે, જે સર્વ વ્યવહાર આ ઉપાધિમાં કરી રહ્યો છે. અને એક એજ પરમાત્મા બધી ઉપાધિમાં એક છે. ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ, દરેક ક્ષેત્રમાં રહીને જે ક્ષેત્રને જાણી રહ્યું છે, ક્ષેત્રને સાર્થક કરી રહ્યું છે, એ ચૈતન્ય હું એક જ છું. એટલે એ પ્રમાણે ઇતિ દૃષ્ટાંત બલેન અપી નિર્વિશેષમ બ્રહ્મ નિર્વિશેષમ એવ બ્રહ્મ ઇતિ ઉપપાદ્ય, જળ સૂર્યના દૃષ્ટાંત વડે નિર્વિશેષ બ્રહ્મ છે એવું પ્રમાણે ઉપપાદ્ય યુક્તિયુક્ત સિદ્ધ કર્યું. અંબુવત અગ્રહણાત ઇતિ આત્મન અમૂર્તત્વેન સર્વગતત્વેન ચ જલસૂર્યાદિવત મૂર્ત સંભિન્ન, એટલે આ અંબુવત અગ્રહણાત આપણે કહ્યું પૂર્વ પક્ષ છે. તો સૂર્ય જેમ પાણી અને ડોલથી જુદો છે, જુદા દેશમાં છે, સૂર્ય ગોળ છે, સાકાર છે, તો એવી રીતે દૃષ્ટાંત અને દાષ્ટાંતમાં તો અસમાનતા છે. દૃષ્ટાંત દાષ્ટાંતિકયો સાદૃશ્યમ નાસ્તિ, તો જેમ પરમાત્મા ગોળ હોય, દૂર હોય ઉપાધિથી, આ પ્રમાણે કોઈ ભેદ તો નથી. તેના જવાબમાં કીધું સિદ્ધાંત સૂત્રએ વૃદ્ધિરાસ ભાગત્વમ, વૃદ્ધિરાસ ભાગત્વમ જે છે ને આ 20મું સૂત્ર એ સિદ્ધાંત સૂત્ર છે. ભાગત્વમ, વૃદ્ધિ અને હ્રાસ, ભાગ, ભાગ એટલે ભાગી હોવાપણું, વૃદ્ધિ અને હ્રાસ ભાગ, ભાગ એટલે ભાગી હોવાપણું, વૃદ્ધિનો પણ ભાગી છે અને હ્રાસનો પણ ભાગી છે. જેમ સૂર્ય 100 ના બદલે 200 ડોલ હોય તો 200 એટલે એનામાં વૃદ્ધિ થાય છે, સૂર્યમાં વૃદ્ધિ થાય છે. અને 100 ઘડાઓ હોય એમાં પાણી ભરેલું હોય અને પછી એમાં તોફાન કરતા કરતા છોકરાઓ આવે, 50 ફૂટી જાય, તો ઘડાઓમાં પણ હ્રાસ થયો ને, એટલે સૂર્યના પ્રતિબિંબો થોડા ઓછા થઈ ગયા. જો આ છે ને બહુ સુંદર રીતે ગોપી ગીત જે રાસલીલા છે ને એમાં બહુ આ વસ્તુને બતાવવામાં આવી છે. સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા છે, ઠોસ ઘન આનંદ ઘન છે, એટલે એમાં ભરીને આનંદ ભરેલો છે. એટલે એવી કોઈ જગ્યા નથી કે એમાં આનંદ થોડો ઓછો હોય અને ભગવાનમાં આમ આનંદ વધારે ઉમેરવો છે. રંતુમ મનશ્ચક્રે એવું છે ગોપી ગીતમાં. ભગવાનને રાસ રમવાની ઈચ્છા થઈ, એટલે શું કરવા ઈચ્છા થઈ? એમાં આનંદ ઓછો હોય તો વધારે આનંદ, આપણે કેવું લાડુ ખાઈને વધારે આનંદિત થઈ જાય, એવું ભગવાનને થયું. તો જેનામાં ઠોસ ઠોસ આનંદ ભરેલો છે એમાં રાસ રમવાની ઈચ્છા ક્યાંથી થઈ? તો કે ટીકાકારોએ કર્યું છે કે વધારે આનંદ એમને મેળવવો હતો. એટલે પણ પૂરેપૂરો આનંદનો જ ઓલો ઘન રસ, એક રસ ઘન છે
આનંદની વૃદ્ધિ થવાની સંભાવના જ નથી, તો પછી ક્યાંથી એમને રાસ રમવાની ઈચ્છા કરી? ત્યારે રાસ રમવાની ઈચ્છા કરી કઈ રીતે? કે આનંદમાં તો વૃદ્ધિ કરવી જ છે. તો કઈ રીતે કરે? તો કરોડો કરોડો ગોપીઓનું જે હૃદય છે એમાં પોતે પ્રતિબિંબિત થાય ત્યારે પોતાના જ રૂપોને જોઈને વધારે આનંદ જન્મે છે પરમાત્માને. એટલે રાસ રમવાની ઈચ્છા કરીએ, કરોડો કરોડો ગોપીઓના હૃદયમાં પ્રતિફલિત થઈને, પ્રતિબિંબિત થઈને એમણે પોતાના આનંદ સ્વરૂપમાં વૃદ્ધિ કરી. એટલે એનો મહિમા ગાવામાં આવેલો છે આ જ રીતે. આપણું મોઢું જોઈને આપણને આનંદ આવે છે. આપણને આનંદ થાય. એટલે આનંદ સ્વરૂપમાં વૃદ્ધિ, વૃદ્ધિ હ્રાસ ભાગત્વમ. એટલે અહીંયા સિદ્ધાંતિએ સમજાવવામાં આવ્યું કે ભાઈ દૃષ્ટાંત જ્યારે આપવામાં આવે ત્યારે સાદૃશ્ય તરફ ધ્યાન આપો, વૈધર્મ્ય તરફ ધ્યાન ન આપો. દૃષ્ટાંતને આપણે ઘણી ચર્ચા ગઈકાલે કરી. એટલે વૃદ્ધિરાસ ભાગત્વમ એટલું જ અહીંયા જોવાનું છે. અંતર્ભાવાદ ઉભય સામંજસ્યાદ એવ. જો આ છે ને ઉભય સામંજસ્યાદ, ઉભય એટલે દૃષ્ટાંત દ્રાષ્ટાંતમાં સમાનતા અંશ જ આપણે જોવાનો છે. વૃદ્ધિ હ્રાસ ભાગત્વમ ઇતિ નહીં દૃષ્ટાંત દાર્ષ્ટાંતિકયોઃ વિવક્ષિત અંશમ ઉક્ત્વા સર્વસારૂપ્યમ કેનચિત દર્શયિતુમ ન શક્યતે. દૃષ્ટાંત અને દાષ્ટાંતમાં વિવક્ષિત અંશને છોડીને બધી જગ્યાએથી સામાન્ય સારૂપ્ય કોઈના વડે દર્શાવવું શક્ય નથી. દૃષ્ટાંત અને દાષ્ટાંત થોડોક તો ભેદ રહેવાનો જ છે. આ બાળક સિંહ જેવો છે એટલે ભાઈ સિંહની જેમ એને કેશવાળીને બધું કંઈ શોધવાનું નથી બાળકમાં. સર્વ સારૂપ્યે દૃષ્ટાંત દાષ્ટાંતક ભાવ ઉચ્છેદ એવ સ્યાત. બધી જ સમાનતા હોય તો દૃષ્ટાંત દાષ્ટાંત ભાવ જ ન રહે. એટલે અહીંયા જ્યારે પ્રતિબિંબનું દૃષ્ટાંત આપવામાં આવે છે ત્યારે વૃદ્ધિરાસ ભાગત્વમ, વૃદ્ધિ અને રાસનો ભાગી એ બિંબ બને છે. એટલે કઈ રીતે? માન્યતા પ્રમાણે. ઇતિ અત્ર વિવક્ષિતમ, એટલી જ વિવક્ષા છે. જલગત સૂર્ય પ્રતિબિંબમ જલવૃદ્ધૌ વર્ધતે. તો જળની વૃદ્ધિ થાય, 100ના બદલે 200 ડોલ કે 200 ઘડા આવે તો જો એમાં વૃદ્ધિ થાય. અને જલ હ્રાસે, જો જળ સુકાઈ જાય તો પ્રતિબિંબ પણ ન રહે, એટલે કે એની વિભૂતિ વગેરે જે છે એ પણ નાશ પામે. જલચલને ચલતી, અને જળ જો આમ ચંચળ હોય તો પ્રતિબિંબ પણ આપણને ચંચળ દેખાય. જલભેદે ભિદ્યતે, અને જળના અનેક બધા ભેદ હોય, લાલ પીળું લીલું વગેરે અનેક રંગનું હોય તો પ્રતિબિંબ પણ એ રંગનું આપણને દેખાય. ઇતિ એવમ જલધર્મ અનુવિધાયી ભવતી. સૂર્ય કે ચંદ્ર જલધર્મ અનુવિધાયી ભવતી, જળના ધર્મોનું અનુગમન કરતો જણાય છે. અનુવિધાયી એને પાછળ એવો દેખાય છે. નતુ પરમાર્થતઃ, વાસ્તવમાં એ પોતે એવો બની જતો નથી. સૂર્યસ્ય તત્વમ, જે સૂર્ય જે છે એ ભલે જલધર્મનો અનુવિધાયી જણાય આપણને, છતાં પારમાર્થિક રીતે તો એ નિર્વિકાર એક જ અને અતીત જ રહે છે. એટલે આપણને આપણામાં અંતઃકરણ, ઇન્દ્રિય, શરીર વગેરેના જે ધર્મો આપણામાં જણાય છે. હવે ગરડો થઈ ગયો, હવે કમર દુખે છે, ત્યારે બધા જ ધર્મો વગેરે જે છે ને એ અનુવિધાયી છે. મારામાં નથી અને જણાય છે. વાસ્તવમાં તો હું ચૈતન્ય સ્વરૂપ નિર્વિકાર જ છું, અજન્મા અવિનાશી છું. ઉપાધિના એકે ધર્મોનો સ્પર્શ વગેરે નથી. વૃદ્ધિરાસ ભાગત્વમ, તો અંતઃકરણના ધર્મોની વૃદ્ધિ અને હ્રાસ જણાય છે, આવનારા જનારા છે, એ મારી સાચી ઓળખ નથી. એટલે એનાથી મને કરવાનું શું? તો પછી ભલે ના હોય ઓળખ. એટલે અંતઃકરણની અવસ્થાઓ અને એના જે વિકારો છે એનાથી મને જજ કરવાની જરૂર નથી. મારા વિશેનો અભિપ્રાય બાંધવાની જરૂર નથી. મારા વિશે જજમેન્ટ લેવાની જરૂર નથી. એકબીજાને યાદ કરવાનું. હું તો એવું જ છે આમાં. એકબીજાને યાદ કરાવીશું ને તો જ આ મેળ પડે એવો છે. એટલે ક્લાસ પહેલાં આવીને પણ 10 મિનિટ આપણે ચલો આ ચર્ચા કરીએ કે ગઈ વખતે આપણને એક સારો વિચાર કયો મળ્યો હતો. એકબીજાને યાદ કરાવવાથી જ આ થાય. એટલે કોઈક રીતે સ્વાધ્યાયીઓ એકબીજાને મદદ કરે ને એવું વાતાવરણ ઊભું કરવું પડે કોઈક રીતે.
પોતાના વિશે જજ એટલે આ વિચાર કરવાથી વિચાર છે ને આ ગ્રુપમાં બહુ સુંદર થાય છે. શું એટલે જ મોટા સ્વામીજી હતા, કેટલા સ્ટડી ગ્રુપથી માંડીને બધું ઊભું કરેલું અને એના આધારે જ વેદાંતનો પ્રચાર થયેલો છે. વહેલું જ કોઈ આવતું નથી, શું કરે? એ તો પછી મોકલ્યા જ હતા ને સદવિદ્યામાં ને બધું. બધા સાથે કરો ને, આગળ 15 મિનિટ આવીને એ પ્રશ્નોનો જવાબ તૈયાર કરો. ના તો પછી સમય એ પ્રમાણે રાખો. મને તો સમયસર આવે ને એવું જોઈએ છે. એટલે 9 વાગ્યાનો સમય, 8:45 માણસ ખુરશી પર બેઠેલો હોવો જોઈએ. 10 વાગ્યાનો સમય રાખો, 9:45 ખુરશી પર બેઠેલા હોવા જોઈએ. એટલે ત્યારે જે 15 મિનિટની જે ચર્ચા થાય ને ગયા ક્લાસથી, ચલો આપણે આટલા પોઈન્ટ લખેલા છે, બીજા પોઈન્ટ લખ્યા હોય, એની ચર્ચા થાય, બહુ અગત્યનું છે. એકબીજાને જેટલું મદદ કરીશું ને એટલું વધારે આમાં પ્રગતિ થશે. કીધું એમણે પોતાને જજ થઈ જ જાય છે. ચલો ઉંમર પ્રમાણે અને આપણે જે વ્યવહાર કરતા હોઈએ એ પ્રમાણે આપણામાં ભાવ જન્મી જ જાય છે. આપણા અત્યારે ચલો ગળામાં સહેજ આમ તેમ છે તો આપણને હા આજે મારું ગળું એવું જ થઈ જાય છે. અત્યારે ગળામાં કંઈક એ હોય તો આજે જરા ગળું બરોબર નથી, મારું ગળું આવું છે, એટલે કેવું તાદાત્મ્ય થઈ જાય છે આપણને. તો એ વસ્તુ ઇદમ બનવી જોઈએ. જો ગળામાં કંઈક તકલીફ હોય એ તો પ્રારબ્ધ પ્રમાણે જે કાયદાઓ છે એ પ્રમાણે થાય છે. આપણે ત્યારે ગળાને ઇદમ બનાવી શકીએ છીએ. જો આવું જ છે, ભગવાને જગત બનાવ્યું જ છે એવું કે એનાથી આપણે વૈરાગ્ય જન્મે ને એના માટે જ બનાવેલું છે. એટલે આપણે છે ને હંમેશા જજ ક્યારે પોતાને કરી લઈએ છીએ? જ્યારે સ્વીકારીએ નહીં ને કોઈ બી પરિસ્થિતિ, મારું ગળું વળી શેનું ગોલું થાય એમ. એટલે કે આપણે ગળા સાથે એટલે કોઈ પણ પરિસ્થિતિ સાથે એટલા તાદાત્મ્યપન્ન થઈ જઈએ છીએ, એનો સ્વીકાર ના કરી શકીએ ત્યારે પછી એ આપણને વધારે સાલતું હોય છે. એટલે દાંતનો દુખાવો જે છે સાલે ક્યારે? જ્યારે હું એનો સ્વીકાર ના કરું ને ત્યારે વધારે મને હેરાન કરે. એટલે જ્યારે ઉપાધિની મર્યાદાઓનો પૂરેપૂરો સ્વીકાર થાય ને ત્યારે એટલું સાલતું નથી. એટલે ઉપાધિની મર્યાદાઓનો સ્વીકાર થાય તો ચૈતન્યને શું લાભ થાય? ઉપાધિની મર્યાદાઓનો સ્વીકાર થાય અને વિશેષતાઓનો આદર થાય, એનાથી ચૈતન્યને શું લાભ થાય? ના એવું નહીં, આપણે તો વ્યવહારની વાત કરીએ. દુઃખ ન થાય. મન શાંત રહે. સ્થિર થવાનો પ્રયત્ન કરે. હા, મન શાંત બનશે અને એનાથી તમને પછી આ જે ચૈતન્યનો અહેસાસ થશે. આનંદનો જે ચૈતન્ય આનંદ સ્વરૂપ છે એનો આનંદનો લાભ મળશે. ઉપાધિની મર્યાદાઓનો સ્વીકાર કરે ને ચૈતન્ય, ત્યારે ઉપાધિની મર્યાદાઓનો સ્વીકાર કરે ને ત્યારે ચૈતન્ય પોતાને ઉપાધિથી પૃથક ઓળખે છે. તો જ એ સ્વીકાર કરી શકે, નકર ના કરી શકે. મારો દાંત દુખે, આટલી નાની ઉંમરે દાંત દુખે વગેરે એમ. એટલે જ્યારે ભાઈ દાંત દુખે એવું જ્યારે ચૈતન્ય માને ને ત્યારે દાંત ઇદમ બનેલો હોય છે એમ. એટલે પોતાને ઉપાધિથી પૃથક ઓળખે છે ત્યારે. એટલા માટે ધ્યાનના વર્ગો જે છે, ભગવાને જે શરીર આપ્યું છે મને સ્વીકાર્ય છે, ભગવાને જે સ્વજનો આપ્યા છે મને સ્વીકાર્ય છે, હું સંતુષ્ટ છું, ભગવાને જે પરિસ્થિતિ રચી છે, ગાઈડેડ મેડિટેશનના પૂજ્ય સ્વામીજીના બધા હોય છે એ વસ્તુ કેવી, એટલે ઉપાધિની મર્યાદાઓનો જ્યારે ચૈતન્ય સ્વીકાર કરે છે ને ત્યારે ચૈતન્ય પોતેને એનાથી પૃથક ઓળખે છે. એટલે ધ્યાનમાં આપણે જે કંઈ પણ મારામાં જેટલી બુદ્ધિ છે, સંસ્કૃત આવડે છે નથી આવડતું વગેરે, ભગવાન મને એનાથી સંતોષ છે, આવું જ્યારે જ્યારે કહીએ ને ત્યારે ઉપાધિ ઇદમ બને છે. એટલે આપણે નોન જજમેન્ટલ બની રહ્યા હોઈએ છીએ, ઓબ્જેક્ટિવ બની રહ્યા હોઈએ છીએ, સબ્જેક્ટિવ નથી હોતા એ વખતે. એટલા માટે ખાસ આપણે આ એક વસ્તુ જે છે ને કોઈક રીતે
વારંવાર એટલીસ્ટ ક્લાસ પહેલાં પણ આપણે યાદ કરી લઈએ. આ ચર્ચા ક્યાંથી આવી? જલ સૂર્યકાદિવત. હા, એટલે વૃદ્ધિરાસ ભાગત્વમ, તો વૃદ્ધિ અને રાસ એમાં અંતઃકરણના જે ધર્મો, અવસ્થાઓ, વિશેષતાઓ છે એ એમાં જણાય છે, નતું પરમાર્થતઃ, એટલે પારમાર્થિક રીતે એનો ભાગી બનતો નથી. એવમ પરમાર્થતઃ અવિકૃતમ એકરૂપમ અપી સદબ્રહ્મ, માટે પારમાર્થિક દ્રષ્ટિએ વાસ્તવિકતાએ એક અને અવિકારી અને અરૂપ નિર્વિશેષ હોઈને સતબ્રહ્મ દેહાદિ ઉપાધિ અંતર્ભાવાત, દેહાદિ ઉપાધિમાં ઉપલબ્ધ થયેલો રહીને, એટલે એક સ્વરૂપે નિર્વિકાર રહીને દેહાદિ ઉપાધિમાં ઉપલબ્ધ થતો ભજતે એવ ઉપાધિ ધર્માન, ઉપાધિ ધર્મોનું ભજન કરે છે. ભજન કરે છે એટલે શું? પરમાત્મા ઉપાધિ ધર્મોનું ભજન કરે છે. ભજતે એક એવા, પોતે અવિકારી અને એક રહીને જ અનેક બધી દેહાદી ઉપાધિઓમાં અનુગમન કરીને એ ઉપાધિ ધર્મોનું, વિશેષતાઓનું, મર્યાદાઓનું ભજન કરે છે. એ મર્યાદાવાળો પોતે જાણે કે દેખાય છે. ભજન કરે છે એટલે તાદાત્મ્ય કરે છે. બરોબર, એટલે તાદાત્મ્ય કરે છે. ભજતે એવ ઉપાધિ ધર્માન વૃદ્ધિ હ્રાસાદીન, વૃદ્ધિ અને હ્રાસ વગેરે જે ઉપાધિ ધર્મો છે એનું ભજન કરે છે. જો અહીંયા ભજન કરે છે એનો અર્થ શું કરેલો છે? અંતર્ગત ઉપાધિ વૃદ્ધિ ધર્મો કો ગ્રહણ કરે છે. બરોબર છે, તાદાત્મ્યાપન્ન થાય છે. વિવક્ષિતાંશ પ્રતિપાદેન, એટલે આટલો જ વિવક્ષિત અંશ છે દૃષ્ટાંત દાર્ષ્ટાંતમાં. દૃષ્ટાંત દાર્ષ્ટાંતિકયો સામંજસ્યમ ઉક્તવા, સામંજસ્ય એટલે સમાનતા, એટલે કે સાધર્મ્ય. સામંજસ્ય એટલે દૃષ્ટાંત અને દાર્ષ્ટાંતનું સામંજસ્ય ઘટે છે, સાધર્મ્ય છે. એટલે હાવ કંઈક ભલતું જ ઉદાહરણ આપ્યું છે વિષય વસ્તુ કરતાં, એવું નથી. વિષય વસ્તુને અનુરૂપ ઉદાહરણ આપેલું છે. દર્શનાચ એમ કરીને બીજું એક સૂત્ર છે, દર્શનાચ વૃદ્ધિરાસ ભાગત્વમ પછીનું સૂત્ર છે. દર્શનાચ, દર્શનાદ એટલે ઉપાધિમાં અનુપ્રવેશ, પરમાત્માએ ઉપાધિમાં પ્રવેશ કર્યો. એટલે દર્શનાચ શ્રુતિથી જલ સૂર્યાદિનું દૃષ્ટાંત યુક્ત હોવાથી બ્રહ્મ નિર્વિશેષ જ છે. બ્રહ્મ નિર્વિશેષ જ છે કારણ કે ઉપાધિમાં પરમાત્માએ અનુપ્રવેશ કરેલો છે, એવું જ શ્રુતિ કહે છે. પ્રવેશ શ્રુતિ, આ બહુ સુંદર શ્રુતિઓ છે. પ્રવેશ શ્રુતિ, જેટલી પણ પ્રવેશ શ્રુતિ છે, પરમાત્માએ આ ઉપાધિમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કર્યો એટલે શું? જેમ આપણે સત્સંગ હોલમાં પ્રવેશ કરીએ તો પહેલાં સત્સંગ હોલમાં નહોતા અને પછી પાછળથી આવ્યા, એટલે એવું પરમાત્માનું નથી. જે સર્વવ્યાપક ચૈતન્ય સ્વરૂપ છે એનો એક ઉપાધિમાં, આપણું હૃદય જે છે અંગૂઠા જેટલું છે, આટલું સૂક્ષ્મ હૃદય, એટલે આપણું જે ધબકે છે આ મુઠ્ઠી જેટલું છે, એનું હૃદયનું જે દ્વાર છે ને એ આટલું છે, અંગૂઠા જેટલું. તો એમાંથી એ પ્રવેશ, સર્વવ્યાપક પરમાત્મા આટલા અંગૂઠા જેટલા દરવાજામાંથી પ્રવેશ કરે છે હૃદયમાં. તો એટલે પ્રવેશ શ્રુતિ જે છે તાદાત્મ્ય કરે છે, એટલું જ સમજવાનું છે. સામાન્ય રીતે તો બધે વ્યાપ્ત જ છે, વ્યાપ્ત છે સર્વ વિશેષ રૂપે પ્રતિબિંબિત થાય એટલે વિશેષ રૂપે એ તાદાત્મ્ય કરે છે. પ્રવેશનો જ્યારે જ્યારે આવે ને સંદર્ભ ત્યારે સમજવાનું. માટીએ સંકલ્પપૂર્વક અનેક બધા ઘડાઓમાં પ્રવેશ કરેલો છે. એટલે માટીનો એક સંકલ્પ છે, હું અનેક બધા ઘડા રૂપે પ્રગટ થઉં. આ સર્વસામાન્ય સંકલ્પ કહેવાય. માટી એ સંકલ્પ કર્યો હું 100 ઘડા રૂપે થઉં, આ સામાન્ય સંકલ્પ કહેવાય. પછી એ નાનો ઘડો, મોટો ઘડો વગેરે હોય. પછી માટીનો એક બીજો સંકલ્પ છે, કયો? હું આ ઘડો છું. એટલે હું આ ઘડો, એક ઘડો બહુ સુંદર દેખાતો હતો, તો એનામાં રહેલી માટીએ જો મારો વટ પડે છે એમ વટ પાડવા માટે બીજો સંકલ્પ કર્યો. શું? હું આ વિશેષ ઘડો છું, એને પ્રવેશ કીધો. એટલે હું આ ઘડો છું એવો સંકલ્પ જે છે માટીનો, એને પ્રવેશ કહેવાય છે. એટલે માટી એ ઘડામાં પ્રવેશી ગઈ. પ્રવેશી ગઈ એટલે શું? હું આ ઘડો છું એવું તાદાત્મ્ય કર્યું. એવી જ રીતે પરમાત્માએ આ ઉપાધિમાં જે હૃદય, અંતઃકરણ શુદ્ધ સત્વગુણનું બનેલું હતું એમાં પ્રવેશ કર્યો. એટલે શું? એમાં હું આ શરીર છું એવો સંકલ્પ કર્યો.
જો આ બહુ સુંદર અહીંયા કોટેશન બધા આવે છે. હવે પ્રવેશ અનુપ્રવેશ વગેરે જે છે દર્શનાચ એ બ્રહ્મસૂત્ર છે. અને પછી પુરશ્ચક્રે દ્વિપદ પુરશ્ચક્રે ચતુષ્પદ પુરસ્સ પક્ષી ભૂત્વા પુરઃ પુરુષ આવિશત. બરોબર, ક્યાંય સાંભળેલું છે? પુરશ્ચક્રે દ્વિપદ પુરશ્ચક્રે ચતુષ્પદ 7 વાર વાંચ્યું છે. મધુ બ્રાહ્મણના છેલ્લા 2 મંત્રો છે. બરોબર, મધુ બ્રાહ્મણ બૃહદારણ્ય ઉપનિષદના છેલ્લા 2 બ્રાહ્મણો છેલ્લા 2 મંત્રો ઋક મંત્રો હતા. દદ્ધંગ આથર્વણ ઋષિએ અશ્વિની કુમારો વગેરેની જે આખ્યાયિકા છે, તો એમાં ઋક મંત્રએ કીધું ને કે હું તમારું આ કર્મ જાહેર કરીશ. એમાં છેલ્લે આ 2 ઋચાઓ હતી. પુરશ્ચક્રે દ્વિપદ પુરશ્ચક્રે ચતુષ્પદ. પુરશ્ચક્રે, ચક્રે એટલે નિર્માણ કર્યું. તો પહેલા પરમાત્માએ પુરઃ એટલે શરીર, સ્થૂળ શરીરો, 2 પગવાળા શરીરો, સ્થૂળ શરીરોનું નિર્માણ કર્યું. ચતુષ્પદ 4 પગવાળા સ્થૂળ શરીરોનું પરમાત્માએ નિર્માણ કર્યું, સર્જન કર્યું. અને પછી પુરસ્સ પક્ષી ભૂતવા, અને પછી પક્ષી બની ગયો પરમાત્મા. પક્ષીનો અર્થ ભાષ્યકારે સૂક્ષ્મ શરીર કરેલો છે. અને પછી પરમાત્માએ સૂક્ષ્મ શરીર સાથે તાદાત્મ્યપન્ન કરીને એ જે 2 પગવાળા અને 4 પગવાળા જે ઉપાધિઓ હતી એમાં પ્રવેશ કરી લીધો. પુરશ્ચક્રે દ્વિપદ પુરસ્સ પક્ષી ભૂતવા પુર આવી પુરુષ આવિશત. ચૈતન્ય પુરુષ છે તે પૂરમાં નગરીમાં એ ઉપાધિઓમાં પ્રવેશ કર્યો. પક્ષી ભૂતવા પ્રવેશ. તો પક્ષીનો અર્થ સૂક્ષ્મ શરીર છે. સૂક્ષ્મ શરીરમાં પ્રતિબિંબિત થઈને, સૂક્ષ્મ શરીર જેવડો બની જઈને, એવું જેટલું પાણી હોય એટલું પ્રતિબિંબ હોય, એટલે સૂક્ષ્મ શરીર જેવડો બની જઈને એણે પછી પ્રવેશ કર્યો. એટલે એની સત્તામાં આવ્યો. પ્રવેશ કર્યો, તાદાત્મ્ય કર્યું, સંકલ્પ કર્યો, સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીરની સત્તામાં આવ્યો. છે અતીત એ પારમાર્થિક સત્તામાં છે. તો વ્યવહાર્ય બન્યો કઈ રીતે? સૂક્ષ્મ શરીર ના હોય ને તો પરમાત્મા વ્યવહાર્ય ના બને. ચૈતન્ય વ્યવહારની સત્તામાં ના આવે. એટલે સૂક્ષ્મ શરીર જે બન્યો, એટલે સૂક્ષ્મ શરીર સાથે તાદાત્મ્ય કર્યું, અંદર પ્રવેશ કર્યો અને સ્થૂળ શરીરમાં પ્રવેશી ગયો. ઘણી બધી પ્રવેશ શ્રુતિઓ આવી છે અહીંયા. પુરા આવિશત પુરસ્સ પક્ષી ભૂતવા વગેરે. ઇન્દ્રો આ પણ ત્યાં જ છે, મધુ બ્રાહ્મણમાં જ છે. ઇન્દ્રો માયાભિ પુરુરૂપ ઈયતે. ઇન્દ્ર પોતાની માયાઓ વડે, માયાભિ તૃતીય બહુવચન છે, એટલે પોતાની અનેક પ્રકારની સંકલ્પ શક્તિઓ વડે 2 પગવાળી ઉપાધિમાં 2 પગ રૂપ, એટલે એ સૂક્ષ્મ શરીર રૂપે 4 પગ, જેટલી પણ અનેક બધી સંકલ્પ શક્તિઓ છે. જેમ 100 ઘડા હોય તો માટીએ 100 સંકલ્પ કરવા પડે કે હું આ ઘડો છું, હું આ મોટો ઘડો છું, નાનો ઘડો છું. એવી રીતે ઇન્દ્ર એટલે પરમાત્મા માયાભિ અનેક પોતાની સંકલ્પ શક્તિઓ વડે પુરુરૂપ અનેક રૂપ ઈયતે એ સ્વીકાર કરે છે. માયામ તું પ્રકૃતિમ વિદ્યાત માયિનમ તું મહેશ્વરમ. શ્વેતાશ્વતરનો જે છે પ્રકૃતિ એટલે આ માયા છે, સંકલ્પ શક્તિ છે, સ્વભાવ છે પરમાત્માનો, અને માઈ આ પરમાત્મા છે. તો સ્વભાવ એટલે શું? કેમ પ્રવેશ કર્યો? છનમન બેરેવું હતું ને, આવું પરમાત્માને કહેવાય. હા, અગ્નિને પૂછીએ નહીં આપણે એવી રીતે. ગરમી મળવાની જ છે. અગ્નિના પક્ષે કોઈ ક્રિયા નથી, પ્રયત્ન નથી. તો સૂક્ષ્મ શરીરમાં પ્રવેશ કેમ કર્યો પરમાત્માએ? એટલે પ્રવેશ કરવો અથવા તો ઉપલબ્ધ થવું. પ્રવેશ કર્યો એટલે શું? આપણી સામાન્ય ગુજરાતી ભાષામાં એની ઉપલબ્ધ થયો. પરમાત્માએ આ ઉપાધિમાં પ્રવેશ કર્યો. આ ગુજરાતી વાક્ય જ છે, પણ એનો અર્થ શું? પરમાત્મા આ ઉપાધિમાં ઓળખાણ માટે ઉપલબ્ધ થયો. બસ આ એનો ગુજરાતી અર્થ છે. એટલે ઇન્દ્રો માયાભિ પુરુરૂપ ઈયતે, અનેક સંકલ્પ એટલે સ્વભાવ છે પરમાત્માનો સૂક્ષ્મ શરીરમાં, હૃદયમાં ઉપલબ્ધ થવું, તાદાત્મ્ય થવું, ઉપલબ્ધ થવું વગેરે. એની ઓળખાણનું દ્વાર ખુલ્યું કહેવાય. જો પ્રવેશ ના કર્યો હોત ને તો એને કોઈ જાણી જ ના, અતીત જ રહેતે.
એક આમ એમ એવું અતીત જ રહેત જો પ્રવેશ ના કર્યો હોત તો. એટલે પ્રવેશ કરે છે ને માટે જિજ્ઞાસા જન્મે છે કે આ ઉપાધિમાં રહીને ખાનારું, બોલનારું, જોનારું ચૈતન્ય છે કોણ, એવી જિજ્ઞાસા જન્મે છે. એટલે પ્રવેશ શ્રુતિ આ રીતે ઐક્ય જ્ઞાન માટે, જિજ્ઞાસા માટેનું સૌથી એક પ્રબળ આપણી પાસે પ્રમાણ વિચારભાથું આપી જાય છે પ્રવેશ શ્રુતિ. એટલે the one who is available in this ઉપાધિ, it is none other than પરમાત્મા. આવો અર્થ છે પ્રવેશનો. જે ઉપલબ્ધ થઈ રહ્યો છે એ એના સિવાય બીજો કોઈ નથી, એક જ છે એ ઉપલબ્ધ થઈ રહ્યો છે. એટલે માયામ તું પ્રકૃતિ માયિનમ મહેશ્વરમ માયી સૃજતે વિશ્વમેતત. તો માયી પરમાત્મા જે છે સ્વતંત્ર માયાનો સ્વામી અધિષ્ઠાતા, તે સંપૂર્ણ વિશ્વને આવી રીતે સર્જે છે. એક જ થતા સર્વભૂતાંતરાત્મા રૂપમ રૂપમ પ્રતિરૂપો બહિશ્ચ. એક સર્વભૂતાંતરાત્મા, સર્વભૂતોનો એક જ અંતરાત્મા છે. રૂપમ રૂપમ પ્રત્યેક રૂપમાં પ્રતિરૂપ થઈ ગયો છે. જો આપણા પૂજ્ય સ્વામીજીના અને આપણા જે દયાનંદજી મહારાજ બંનેના, આપણા સ્વામીજીના અને દયાનંદજી મહારાજ બંનેના ઘણા બધા ગાઈડેડ મેડિટેશન આ કંડિકા ઉપર છે. રૂપમ રૂપમ પ્રતિરૂપો બભૂવ. હવે મધુ બ્રાહ્મણની થોડીક વાત કરવી હોય તો થાય. પુરશ્ચક્રે દ્વિપદ વાળી જે કંડિકા છે ને એ જોજો તમે એકાદ વાર પોતાની નોટ ખોલીને, જે બૃહદારણ્ય ભણી ગયા છે એમની. રૂપમ પ્રતિરૂપ થઈ ગયો. પ્રતિરૂપ એટલે એના જેવો જ એ જે દેખાવા લાગ્યો. અંતઃકરણમાં રાગ વૃત્તિ જન્મે ત્યારે રાગી દેખાવા લાગ્યો, અંતઃકરણમાં ક્રોધ વૃત્તિ જન્મે ત્યારે એ ક્રોધી દેખાવા લાગ્યો. પ્રતિરૂપ દેખાવા લાગેલો છે. એટલે આ બધા પરમાત્માના અવતારો જે છે, જ્યારે જ્યારે પ્રતિરૂપ જણાય છે ને ત્યારે એનું સ્વરૂપ કેવું છે ને એ ઓળખી શકીએ માટે પ્રતિરૂપ બને છે. જો ધારો કે પ્રકાશ જે છે એ ઓલું લાલ રંગનું ઉપાધિ, લાલ રંગનું નથી, આપણે 17 એપ્રિલે સ્ફટિક લો, સ્ફટિક લાલ દેખાય, પીળો દેખાય, લીલો દેખાય વગેરે હોય. એટલે અનેક રૂપમાં સ્ફટિક પ્રતિરૂપ જણાય છે. જો પ્રતિરૂપ ના જણાતો હોત સ્ફટિક, તો સ્ફટિકને જાણવાની ઈચ્છા થાત ખરી? ના થાય. રંગ દેખાય એટલે આપણને કેમ થાય? ધારો કે જેમ કે સ્ફટિકની જગ્યાએ બીજો કોઈ પદાર્થ હોય તો એ તો કંઈ આપણને આવી રીતે લાલ, પીળો, લીલો એવો તો જણાતો નથી. જો ઓલું પણ ઉદાહરણ હતું ને, આપણે ક્યાંક આવી રીતે મહાદેવના મંદિરો, અઠવાડિયાની શિબિર હતી, ક્યાંક મહાદેવનું મંદિર હતું. મહાદેવનું મંદિર સોમવાર હતો ને તો લીલા રંગનું શિવલિંગ દેખાયું. પછી એટલે આપણને એવું લાગ્યું આ બધા બીલીપત્રને બધું ચઢાવેલું છે એટલે લીલા રંગનું દેખાય. પછી મંગળવારે લાલ રંગનું દેખાવા લાગ્યું, બુધવારે બીજા રંગનું દેખાવા લાગ્યું, પીળા રંગનું દેખાવા લાગ્યું વગેરે વગેરે. એટલે શિવલિંગ જે છે ને અનેક બધા રંગવાળું દેખાય છે. એટલે આપણને ત્યારે જ જિજ્ઞાસા જન્મે કે આનું વાસા સારું, કાલે લાલ હતું, આજે લીલું છે, પરમદા પીળું, આમ કેમ થાય છે? એટલે ત્યારે શિવલિંગ વાસ્તવમાં કેવું છે એની જિજ્ઞાસા થાય આપણને. બરોબર? એટલે અને પ્રતિરૂપ થાય છે ને એટલે આપણને કે ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા કેમ આ કામી ક્રોધી, આટલો વિવેક કરું છું તોય કામી ક્રોધી વગેરે કેમ જણાય છે? એટલે જણાય છે ને સારું છે, કૃપા છે એની, કે આપણને એના મૂળે કેવો છે ને એ શોધવાની આપણને જિજ્ઞાસા જન્મે છે. પેલું પારદેશ્વર મહાદેવ, પારાનું શિવલિંગ હોય તો પછી જે પ્રમાણેના ફૂલો કે પ્રકાશ હોય મહાદેવનો એ પ્રમાણે દેખાય ને. પારાનું શિવલિંગ હોય, સ્ફટિકનું શિવલિંગ હોય તો એવું દેખાય આપણને. એટલે પ્રતિરૂપ જણાય છે ને એટલે જ એનું સાચું સ્વરૂપ શું છે એની જિજ્ઞાસા જન્મે છે. પણ આપણે છે ને પછી પ્રતિરૂપ, આજે આ પરમાત્મા, આજે આવો, આ ઉપાધિમાં આવો, બીજી ઉપાધિમાં બીજો. એટલે હકીકતમાં જે હેતુથી પ્રતિરૂપ થયો પરમાત્મા, એટલે જગતને જોવામાં, માણવામાં ફસાઈ જઈએ તો પ્રતિરૂપ થયાનું પ્રયોજન સિદ્ધ ના થાય. એટલે પ્રતિરૂપ થયો છે એનું પ્રયોજન એ છે કે જિજ્ઞાસા જન્મે એના નિર્વિશેષ સ્વરૂપની. એટલે પરમાત્માએ શેના માટે પ્રતિરૂપ થયા? એના સાચા પારમાર્થિક
નિર્વિશેષ સ્વરૂપની જિજ્ઞાસા જન્મી શકે ને એટલે પ્રતિરૂપ થયા છે. એટલે રૂપમ રૂપમ પ્રતિરૂપો બહિશ્ચ, પ્રતિરૂપ થાય ત્યારે પણ એ પોતે અતીત જ છે, બહિ છે. પછી એકો દેવ સર્વભૂતેષુ ગૂઢ, સર્વભૂતોમાં એક જ ચૈતન્ય સ્વરૂપ દેવ છે જે ગૂઢ છે, છુપાયેલો છે. વાસ્તવિક સ્વરૂપે એને ઓળખવા માટે આવી રીતે પ્રમાણ આપણને જોઈએ, લક્ષણ જોઈએ. એટલે પરમાત્માનું લક્ષણ નિર્વિશેષ સ્વરૂપ છે. એટલે એક જ સર્વભૂતેષુ ગૂઢ. કઠોપનિષદના શ્વેતાશ્વતરના બધા સેમ મંત્રો છે આ બધા. સ એતમેવ સીમાનમ વિદાર્ય એતયા દ્વારા પ્રાપદ્યત. એટલે આ ઐતરેય ઉપનિષદમાં આપણે પ્રવેશ શ્રુતિ છે. પરમાત્માએ સીમાનું વિદારણ કર્યું. હવે આપણે એક તો બ્રહ્મરંધ્ર વગેરે માનીએ છીએ, પરમાત્માએ બ્રહ્મરંધ્રથી પ્રવેશ કર્યો. હકીકતમાં બ્રહ્મરંધ્ર જુદી વસ્તુ છે અને જે અહીંયા સીમા કીધી છે કપાળ, બ્રહ્મરંધ્ર મારા ખ્યાલથી આપણું જે જીભનો તાળવામાંથી સીધું છે, જ્યાં ઓલું બાળકને તેલ લગાડીએ અને તેલ અંદર જતું રહે ને, પોચું, એ બ્રહ્મરંધ્ર. અને સીમા અહીંયા જે કીધી છે સીમાનમ વિદાર્ય, એટલે આપણા બે ઉપરના અને નીચેના જે કપાળ છે એ જ્યાં ભેગા થાય અહીંયા ભમરા જેવું હોય એ સીમા છે. એટલે હું અત્યાર સુધી એવું માનતો હતો કે બ્રહ્મરંધ્રથી જ પ્રવેશ કર્યો, બ્રહ્મરંધ્રમાંથી પ્રવેશ નથી કર્યો. બ્રહ્મરંધ્રનું દ્વાર તો યોગીઓ અને ક્રમમુક્તિવાળા જે ઉપાસકો સાધકો વગેરે છે એ જ ભેદી શકે છે. એટલે પરમાત્માએ પ્રવેશ અહીંયાથી, આ જે બે ભેગા થાય ને જે ઓલું ભમરા જે આપણી શિખા વગેરે જે ત્યાં હોય ત્યાંથી એ સીમાનું વિદારણ કરીને પ્રવેશ કર્યો. હા, ખુલ્લો રાખવામાં આવે. ડાભ વડે આખું જે એના આવાહનના મંત્રો છે દેવતાના, એટલે શિવલિંગ શાલિગ્રામ વગેરેમાં ટૂંકમાં પરમાત્માનો ચેતનનો પ્રવેશ કરવામાં આવે ત્યારે એ પ્રમાણે જે શિવલિંગ છે એ ઉપરથી જાણે કે પરમાત્મા પ્રવેશ કરે એવી રીતની વ્યવસ્થા હોય છે. શું હતું? સીમાનમ વિદાર્ય, એટલે સીમાનું વિદારણ કરીને પરમાત્માએ પ્રવેશ કર્યો, ઉપાધિમાં તાદાત્મ્ય કર્યું, ઉપલબ્ધ થયો. સ એશ ઇહ પ્રવિષ્ટ આનખાગ્રેભ્ય, બૃહદારણ્યકનું બહુ પ્રસિદ્ધ વાક્ય છે, પ્રવેશ શ્રુતિ. એ જ પરમાત્માએ જેણે સંકલ્પપૂર્વક આ સૃષ્ટિનું સર્જન કર્યું છે અને સંકલ્પપૂર્વક જ આ નખાગ્રેભ્ય, નખ સુધી જેણે પ્રવેશ કર્યો છે એ પરમાત્મા છે. તત્ સૃષ્ટવા તદેવ અનુપ્રાવિશત, તૈત્તરીય ઉપનિષદમાં પણ કીધું, સર્જન કરીને અનુપ્રવેશ કર્યો એટલે તાદાત્મ્ય કર્યું. ઇત્યાદિના પરસ્ય એવ બ્રહ્મણ, તો પરસ પરમાત્મા જે બ્રહ્મ છે એને જ ઉપાધિ યોગમ દર્શયિત્વા, ઉપાધિ સાથેનો યોગ સંબંધ પરમાત્મા પરબ્રહ્મનો જ ઉપાધિ યોગ દર્શાવીને નિર્વિશેષમ એવ બ્રહ્મ, માટે પરમાત્મા નિર્વિશેષ જ છે. ઉપાધિ સંબંધ થયો હોય તો એ આવી રીતે અવિદ્યાને લીધે જ છે. સંકલ્પાત્મક પ્રવેશ છે, સાચો પ્રવેશ નથી. સંકલ્પાત્મક પ્રવેશ હોય તો અવિદ્યાની ઉપાધિ જ હોય. એ પ્રમાણે નિર્વિશેષમ બ્રહ્મ જ છે. ભેદસ્તુ જલસૂર્યાદિવત ઔપાધિક, તો જે ભેદ થયો મૂળ પરમાત્મા અને ઉપલબ્ધ થનાર પરમાત્મા, એ ભેદ જલસૂર્ય જેમ પ્રતિબિંબની જેમ ઔપાધિક જ છે, સાચો નથી. માયા નિબંધન, માયાને લીધે, માયારૂપી નિમિત્તે ઇતિ ઉપસંહૃતવાન, એટલે પ્રવેશ શ્રુતિ વડે પરમાત્મા અને જીવાત્માનો ભેદ ઔપાધિક છે, સાચો નથી, ખરેખરો નથી, પારમાર્થિક નથી. જીવાત્મા અને પરમાત્માનો ભેદ, અનેક જીવાત્માઓ છે, જીવાત્માનો જીવાત્મા વચ્ચેનો ભેદ પણ ઔપાધિક જ છે. ઔપાધિક છે એટલે ઉપાધિ તરફ જ્યાં સુધી દ્રષ્ટિ છે ત્યાં સુધી જ જણાનારો છે. જેમ કે 100 ઘડા હોય તો 100 આકાશ જણાય ને આપણને, કેમ હા પાડી? હા, તો 100 ઘડા હોય તો એમાં પ્રતિબિંબ પડે છે આકાશનો. એટલે અવચ્છિન્ન થાય. 100 ઘડા હોય તો 100 આકાશ જણાય ને, જતું રહ્યું. એ જ સમજાવવું છે મારે. એક સેકન્ડ, થોડુંક ચેન્જ કરી લઉં. આમાં મૂકવાનું.
હમ. સો ઘડા હોય તો 100 આકાશ જણાય ને, 100 ઘટાકાશ તો જણાય ને, પ્રતિબિંબ દે. બરોબર. 100 ઘટાકાશ જણાય કે નહીં? 100 આકાશ, 100 ઘડા હોય તો ઘડાની ઘડા તરફ દ્રષ્ટિ હા. શું બોલો છો? ઘડાની તરફ દ્રષ્ટિ કરીએ, ઉપાધિ દ્રષ્ટિ. વિઠ્ઠલબેને કીધું એટલે ઘડા તરફ દ્રષ્ટિ હોય ને તો 100 જણાય. આકાશ પર દ્રષ્ટિ હોય તો ભલે ને 100 હોય કે 1000 હોય, શું વાંધો છે? હમ. એટલે આને ઔપાધિક ભેદ કહેવાય. એટલે આપણને 100 ઘડા હોય તો 100 આકાશ હોય જ ને? ના હોય એવું. જ્યાં સુધી આકાશમાં ઘટ છે એમ આપણે કહીએ છે. એ તો અલગ. આ આકાશમાં ઘટ છે એવું નહીં. આ જે પ્રશ્ન જે છે, 100 ઘડા હોય તો 100 ઘટાકાશ જણાય કે નહીં? પ્રતિબિંબ દેખાય. હા, ઘટની હું એ કહું છું. દ્રષ્ટિએ દેખાય. આપણી દ્રષ્ટિ ઘડા પર હોય ને તો જ જણાય, નકર ના જણાય. આપણી દ્રષ્ટિ આકાશ તરફ હોય તો 100 ઘટાકાશ જણાય? ના જણાય. હા, હું એ કહું છું. આને ઔપાધિક ભેદ કહેવાય. સાચે સાચો નથી. આપણે ક્યાં નજર છે, ક્યાં સભાનતા છે આપણી. ઘડાની સભાનતા હોય ત્યારે જ 100 ઘટાકાશ જણાય. આને ઔપાધિક ભેદ કહેવાય. એટલે આપણી નજર ઉપાધિ તરફ છે ત્યાં સુધી જ જીવાત્મા અને પરમાત્માનો આ ભેદ છે. એટલે ઉપાધિ તરફથી દ્રષ્ટિ એટલે કે સભાનતાને જ્યારે સંકેલી લઈએ, 100 ઉપાધિ પંચ મહાભૂતની છે, આટલી એક સમાનતા લઈ લઈએ ને તો 100 ભેદ ના રહે પછી. ના. એટલે આપણી દ્રષ્ટિમાં, નજરમાં સભાનતા ક્યાં છે આપણી? એટલે આપણે ઉપાધિમાંથી જ્યારે સભાનતાને સંકેલી લઈએ અને સભાનતાને પરમાત્મા ચૈતન્ય તરફ કરીએ ત્યારે કોઈ ભેદ રહેતા નથી. એટલે ઔપાધિક ભેદ, જીવાત્મા અને પરમાત્માનો ઔપાધિક ભેદ વેદાંત શાસ્ત્ર સ્વીકારે જ છે. ઔપાધિક ભેદ જીવાત્મા અને પરમાત્મા ખરેખર આ તત્વતઃ ભેદ છે એવું નથી. ઔપાધિક ભેદ જે વેદાંત સ્વીકારે છે. અને એટલે જ વ્યવહાર છે ને એ સૌથી સંવાદિત રીતે વેદાંતી કરી જાણે છે કે ગમે તેવી ઉપાધિ હશે ને પરમાત્મા તો છે જ એમાં, અને માટે એ ઉપાધિમાં રહેલા પરમાત્માનો પણ સુંદર આદર, એનો સ્વીકાર, એનો સમાવેશ થઈ શકે છે. એટલે આપણને એવું લાગે વેદાંતી બધું મિથ્યા મિથ્યા કહે છે તો એ વ્યવહાર કઈ રીતે કરશે? સાચો વ્યવહાર તો વેદાંતી જ કરી શકે છે. બીજા બધા છે ને ઔપાધિક ભેદ નહીં, એ લોકો તો ભેદને સાચા માને છે. અને એટલે એનો વ્યવહાર જે છે ને 100% સાચો ના કહેવાય, સંવાદિત ના કહેવાય. સાચો નહીં પણ સંવાદિત ના કહેવાય. એટલે વેદાંતી જે છે એનો વ્યવહાર જ સંવાદિત હોઈ શકે. એટલે માયા નિબંધન ઉપાધિક ભેદ જીવાત્મા પરમાત્મનો હો. આ ઉપાધિક ભેદ ના સ્વીકારે અને જે અજ્ઞાનમાં દ્રષ્ટિએ તો સ્વાર્થ વૃત્તિ એકદમ વધી જાય, વધી પ્રબળ બની જાય. પેલામાં સ્વાર્થ વૃત્તિ ઘટતી જાય ઘટતી જાય. કે ભાઈ આ બધું એક જ ચૈતન્ય છે કે એક જ. એટલે બધી જ ઉપાધિઓમાં ઉપલબ્ધ થનાર ચૈતન્ય એક જ છે. એટલા માટે જેવા આપણને આપણા માટે માન પ્રેમ આદર વગેરે છે એટલો જ માન પ્રેમ આદર આપણને બધા માટે જન્મે. એટલે પ્રપંચસ્ય બાધિતત્વે બ્રહ્મવિદ અનુભવ પ્રદર્શનમ. હવે આ સૈદ્ધાંતિક ચર્ચા થઈ ગઈ બ્રહ્મસૂત્રની. હવે અનુભવ, શ્રુતિ, યુક્તિ અને અનુભૂતિ. તો અનુભૂતિ એટલે શ્રુતિ પ્રમાણે આપી દીધું યુક્તિ, એટલે કે આ બધી યુક્તિ એટલે મનન, એટલે બ્રહ્મસૂત્ર યુક્તિ જ આપી. અને હવે અનુભૂતિ એટલે કિંચ બ્રહ્મવિદામ અનુભવ અપી. બ્રહ્મ જે જ્ઞાની છે, બ્રહ્મનિષ્ઠ મહાત્માઓ, એમનો અનુભવ પણ આ જ કહે છે પ્રપંચસ્ય બાધક. એટલે બ્રહ્મજ્ઞાનીઓને કેવો અનુભવ થાય છે? નિર્વિશેષ બ્રહ્મનો થાય છે કે સવિશેષ બ્રહ્મનો થાય છે? નિષ્પ્રપંચ બ્રહ્મનો જ અનુભવ થાય છે. એટલે પ્રપંચસ્ય બાધક બ્રહ્મવિદામ અનુભવ. તો બ્રહ્મવિદાઓનો જે અનુભવ છે એ પણ પ્રપંચનો બાધક જ છે. તેષામ નિષ્પ્રપંચ આત્મદર્શનસ્ય વિદ્યમાનત્વાત. એમનું આત્મતત્વ જે છે નિર્વિશેષ નિરુપાધિક આત્મ સ્વરૂપનું જ દર્શન છે. માટે એમનો જે અનુભવ જે છે ને એમાં આવી રીતે પ્રપંચ એટલે કે દ્વૈત વગેરે એ નથી બાધક. તથા હિ તેષામ અનુભવ દર્શયતી. તો બ્રહ્મજ્ઞાની બ્રહ્મનિષ્ઠ મહાત્માઓનો અનુભવ હવે બતાવવામાં આવે છે. યસ્મિન સર્વાણી ભૂતાની આત્મૈવાભૂત વિજાનંદતઃ તત્ર કોમોહ કશોક એકત્વમ અનુપશ્યતઃ.
તો ઈશાવાસ્ય ઉપનિષદમાં કીધું સર્વભૂતો જ્યારે એક આત્મ સ્વરૂપ જ થઈ ગયા હોય ત્યારે ત્યારે ક્યાં શોક અને મોહ અને એકત્વમ અનુપશ્યત એકત્વમ અનુપશ્યત તાદર્થે ષષ્ઠી છે. તાદર્થે ષષ્ઠી એટલે બ્રહ્મજ્ઞાનીને માટે જે એકત્વના દર્શનમાં નિષ્ઠ છે, એકત્વ દર્શન એક આત્મતત્વના દર્શન કરી રહ્યો છે એના માટે ક્યાં શોક અને મોહ એમ. એકત્વમ અનુપશ્યત છઠ્ઠી વિભક્તિ છે. દર્શન કરી રહેલા જ્ઞાનીને માટે તાદર્થે ષષ્ઠી છે. એટલે એકત્વનું દર્શન જ્યારે જ્ઞાનનિષ્ઠ મહાત્મામાં હોય ત્યારે શોક અને મોહ. મોહ એટલે શું? મોહ અને સંમોહ વારંવાર આ શબ્દો આવશે. તો મોહ એટલે અજ્ઞાન, પોતાને બ્રહ્મ સ્વરૂપે ન જાણવું એ વસ્તુ જેવી છે એવી ન જાણવું. જે એમને સામર્થ્ય છે, ટેબલનું જે સામર્થ્ય છે, સામર્થ્ય મુજબ એને જાણું તો મોહ નથી. મોહ નથી. એનાથી વિપરીત જાણું કે આના પર 200 કિલો ચડી શકે એવું સમજી લઉં તો એ મોહ થઈ. એને સંમોહ એટલે પોતાના સાચા સ્વરૂપને ન જાણવું એને મોહ કીધો, અને પોતાને વિપરીત રૂપે જાણવું એને સંમોહ કીધેલો છે. સર્વભૂતાની સંમોહમ યાંતિ. સંમોહ એટલે શું? પોતાના બધા જીવો અજ્ઞાન લઈને જન્મે છે અને પોતાને આવી રીતે કરતા ભોગતા સુખી દુઃખી માની લે છે. તો આ પ્રમાણે છે. એક જ સેકન્ડ આપવો પડશે. શું ચર્ચા હતી? મોહ અને સમૂહ. શું? હા, મોહ એટલે અજ્ઞાન અને સંમોહ એટલે વિપરીત જ્ઞાન. તો અજ્ઞાની જીવ આ સુખી દુઃખી જ પોતાને માને છે, એ રીતે સંમોહ એને થયેલો જ હોય છે. પરંતુ એકત્વનું દર્શન કરે છે જ્યારે, એક અદ્વિતીય જે સત્ય છે, ત્યારે પછી આવી રીતે મોહ, સંમોહ, શોક, મોહ વગેરે એટલે અજ્ઞાનને લીધે જ શોક વગેરે, આત્મ અસ્વીકાર. શોક એટલે શું? આત્મ અસ્વીકાર, સેલ્ફ નોન એક્સેપ્ટન્સ, એને શોક કહેવાય છે. એ જન્મે છે શેમાંથી? સેલ્ફ મિસએપ્રિહેન્શન, એને મોહ કહેવાય. સેલ્ફ મિસએપ્રિહેન્શન, એમાંથી સેલ્ફ નોન એક્સેપ્ટન્સ આ જન્મે છે. એટલે મોહ, શોક વગેરે અજ્ઞાનની ઉપજ વગેરે કહેવામાં આવે છે. તો એ એકત્વ દર્શન એટલે સત્યનું દર્શન હોય ત્યાં આવી રીતે અજ્ઞાન કાર્ય રહેતું નથી. તો તત્ર કો મોહ વિદિતે વેદ્યમ નાસ્તિ. જ્યારે એક પરમાત્માને આવી રીતે જાણી લેવામાં આવે ત્યારે વેદ્ય, એક આ બી એક સમજવાનું છે. પરમાત્માને જાણી લઈએ ત્યારે વેદ્ય કંઈ જાણવા યોગ્ય જ રહેતું નથી. એટલે વેદ્ય, વેદ્ય એટલે શું? આ જગત વગેરે જે કંઈ આપણે જાણીએ છીએ, મોબાઈલ વગેરે. તો તત્ર કો મોહ વિદિતે વેદ્યમ નાસ્તિ. વિદિતે પરમાત્માને જ્યારે જાણી લેવામાં આવે ત્યારે વેદ્ય આ જગત રહેતું જ નથી. હા, પછી ખાઈશું શું, પીશું શું? આપણને ખાવાનું પીવાનું જ રહેશે નહીં, જણાશે નહીં. એટલે આવું જ્યારે પણ આવે ને વાક્ય વગેરે, ત્યારે શું? કંઈ પ્રાપ્ત કરવાનું ના રહે, ક્યાંય જવાનું ના રહે, ક્યાંય જાણવાનું કશું ના રહે. આવું આલ્યા પોતાનાથી જુદું એક 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 કૌંસમાં આપણે સમજી જ લેવાનું. પોતાનાથી જુદું કંઈ જાણવાનું બાકી નહીં રહે, પોતાનાથી જુદું ક્યાંય જવાનું બાકી નહીં રહે એમ. પોતાનાથી જુદું એટલે એક સર્વાત્મા ચૈતન્ય જે છે ને એનું જ્યારે જ્ઞાન થાય ને ત્યારે કંઈ પોતાનાથી જુદું રહેતું નથી. માટે શોક અને મોહ. જ્યાં સુધી અન્ય છે, મારાથી જુદી વસ્તુ છે, ત્યાં સુધી બધી લાગણીઓ જન્મી શકે છે. જ્યારે વીંટીને કંદોરા માટે અન્ય બુદ્ધિ હોય ને ત્યાં સુધી બધી લાગણીઓ જન્મી શકે છે. એટલે જ્યાં એવું કહેવામાં આવે જ્યારે વીંટી પોતાના સુવર્ણ સ્વરૂપને જાણે છે ત્યારે એના સિવાય કંઈ રહેતું નથી. એટલે શું? અન્યપણું રહેતું નથી. એટલે જે અલંકારોના ઘાટ ઘૂંટ વગેરે છે એ તો છે જ, પણ એ પોતાનાથી જુદું કોઈ તત્વ જોતો નથી. હા, સમજ બદલાઈ જાય. પોતાનાથી જુદું છે ને એ કૌંસમાં આપણે સમજી લેવાનું રહેવાની છે. પણ જે સમજ છે હા, દેહમાંથી તાદાત્મ્ય તૂટે ત્યારે બીજાનું તાદાત્મ્ય તૂટે ને. હા, ધારો કે આ મારો દીકરો છે, આ દેહમાં તાદાત્મ્ય હોય તો પછી દીકરામાં થવાનું છે, એટલે એ છોડવાનું છે પેલા આમાંથી. પોતાને જ્યારે આ ઉપાધિથી પૃથક જાણીએ ને ત્યારે તો બધાનો વિવેક થઈ જાય. એટલે આ ઉપાધિમાંથી હું જુદો સ્વતંત્ર ચૈતન્ય છું ત્યારે બધી ઉપાધિમાંથી ચૈતન્ય જુદું જ થઈ જાય. પછી એમાંથી ચૈતન્યનો વિવેક ના કરવો પડે એમ.
એટલે આપણે એક ઉપાધિમાં રહેલું ચૈતન્યનો જ્યારે વિવેક કરવામાં આવે ને ત્યારે આખો વિવેક થઈ જ જતો હોય છે. એટલે વિદિતે વેદ્યમ નાસ્તિ, જાણવાનું બાકી નથી રહેતું. એટલે શું? પોતાનાથી જુદું કંઈ જાણવાનું બાકી નથી રહેતું. આપણે અલંકારના દૃષ્ટાંતથી જોયું. એવમ નિર્વાણમ અનુશાસનમ, તો આ નિર્વાણ અનુશાસન વગેરે છે. નિર્વાણ અનુશાસન એટલે શું? નિર્વાણ એટલે મોક્ષ. મોક્ષ ઇતિ મોક્ષાનુશાસનમ. યત્ર વા અન્ય દિવસ સ્યાત તત્ર અન્યો અન્યત પશ્યેત, બૃહદારણ્યક ઉપનિષદમાં કહેવામાં આવેલું છે. જ્યાં અન્યપણું છે, અન્યત ઇવ સ્યાત, જ્યારે યત્ર યત્ર એટલે જે અજ્ઞાન અવસ્થામાં જ્યારે ચૈતન્ય પોતાનાથી જુદું કંઈક જુએ છે ત્યારે જે દ્રષ્ટા બને છે, ઓલું એના માટે દૃશ્ય બને છે, દૃશ્યનું સાધન જે છે એ બધું અનેકતા, વિવિધતા, ભેદભાવ, જુદાઈ વગેરે છે. પણ જ્યારે ચૈતન્ય પોતાનાથી જુદું કંઈ જોતો નથી ત્યારે એક જ છે. એટલે યત્રત્વસ્ય સર્વમ આત્મૈવાભૂત તત્ કેનકમ પશ્યેત. આ પણ મૈત્રેય બ્રાહ્મણની છેલ્લી કંડિકા છે, જ્યારે યાજ્ઞવલ્ક્યએ સંન્યાસ ધારણ કરેલો. એટલે યત્ર તું, પરંતુ જ્ઞાન અવસ્થામાં જ્યારે સર્વ કંઈ એક આત્મ સ્વરૂપ જ જણાય છે ત્યારે કોના વડે કોણ કોને જુએ, એટલે કે ત્રિપુટી જે છે ને એનો વાસ્તવિક ત્રિપુટી, કોઈક જોનારો સ્વતંત્ર પૃથક દ્રષ્ટા પોતાનાથી જુદી સ્વતંત્ર પૃથક વસ્તુને કોઈક સ્વતંત્ર એવા પૃથક સાધન વડે જુએ એવું રહેતું નથી. દ્રષ્ટા, દર્શન, દૃશ્ય ત્રણેય ત્રિપુટીઓ જે છે એ એકબીજાથી જુદી સ્વતંત્ર પૃથક રહેતી નથી. જ્ઞાન કાળે કોણ કોને જુએ, કોણ કોને કોના વડે જુએ. એટલે આ વાક્યનો અર્થ શું છે? અવિદ્યાવસ્થામાં દ્રષ્ટા, દર્શન અને દૃશ્ય વગેરે જે ત્રિપુટી છે એની પૃથક સત્તા. એટલે અત્યારે કેવું થાય કે હું જુદો, આ લેપટોપ જુદું, મોબાઈલ જુદો, કેમેરો જુદો વગેરે. એટલે એટલે દ્રષ્ટા છું, દૃશ્ય મારાથી જુદું છે, અને જે દર્શન, આંખ વગેરે જે છે સાધન, એ સાધન. એટલે કોણ કયા સાધન વડે કોને જુએ આવું કહેવામાં આવેલું છે. એટલે જ્યારે એક અદ્વિતીય અસ્થિભાતિ પ્રિય સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ પરમાત્માને જાણી લેવામાં આવે ત્યારે સ્વતંત્ર દ્રષ્ટા પૃથક દૃશ્યને બીજા કોઈક સાધનથી જુએ એવું રહેતું નથી. એ સ્વતંત્ર અન્યપણું રહેતું નથી, એમ સ્વતંત્ર પૃથકપણું રહેતું નથી. એટલે દ્રષ્ટામાં એવો ભ્રમ રહેતો નથી કે હું જુદો છું, દૃશ્ય મારા કરતાં વિભક્તતા, એને વિભક્ત કહેવાય, જુદાઈપણું કહેવાય છે. કે દૃશ્યમાં જુદું જ છે ને, દૃશ્ય આ દૃશ્ય જુદું છે, મોબાઈલ મારા કરતાં જુદો જ છે ને. મોબાઈલ જુદો છે, જુદો રહેતો મોબાઈલ આપણાથી જુદો રહેતો નથી. હા તો કોઈ ઉપયોગ કઈ રીતે કરીશું? જ્ઞાન કાળે. હા, જ્ઞાન કાળે મોબાઈલનો ઉપયોગ નહીં થાય. કેમ? જુદો રહેતો નથી. હા, કયા સાધન વડે કોને છે. એટલે આ બધી વસ્તુઓ જો આપણે લગભગ મૈત્રેય બ્રાહ્મણની છેલ્લે જે છે ને કંડિકા બધી એકાદ વાર વાંચીએ તો પણ આપણને પાછું એનું જે વિચાર સૂત્ર છે યાદ આવી જાય. વ્યવહાર હંમેશા ઔપાધિક ભેદપૂર્વક જ થતો હોય છે. એટલે આ જ્યારે જ્ઞાન દર્શન છે, જ્ઞાનનું એકત્વ જ્ઞાન જે છે એનું દર્શન જ્યારે થાય ત્યારે ઔપાધિક ભેદનો, એટલે ઔપાધિક ભેદ એકત્વ દર્શનનું વિરોધી નથી. એમ ઔપાધિક ભેદ એકત્વ જે દર્શન છે એનું વિરોધી નથી. કોણ કોના વડે કોને જુએ વાક્યનો અર્થ શું થાય કે દ્રષ્ટા બધાની આ સ્વતંત્ર સત્તા રહેતી નથી. એક જ ચૈતન્ય ત્રણે ત્રણ વેશ રૂપે વ્યવહાર કરી રહ્યું છે એવું છે. કોણ કોના વડે અત્યારે આપણને ત્રણે ત્રણ જુદા સ્વતંત્ર એકબીજાથી પૃથક જણાય છે, બરોબર, પણ એ પૃથકપણું રહેતું નથી એકત્વ દર્શનમાં. એક જ ચૈતન્ય ત્રણેય વેશ લીધેલા છે. આ ત્રણેય વેશનું મિથ્યાત્વ જે છે ને એ સ્પષ્ટ છે. દ્રષ્ટા અને દૃશ્ય બંનેનું એકબીજાના આધારે અસ્તિત્વ છે. દૃશ્ય હોય તો જ મારામાં દ્રષ્ટાપણું કહેવાય. બાળક અને પિતા
બરોબર, બાળક જન્મે તો પિતા કહેવાય, નહીંતર તો વ્યક્તિ. એટલે બાળક અને પિતા એકબીજાથી આવી રીતે એ સંબંધને લીધે છે. બાળક હોય તો પિતા કહેવાય, બાળક ના હોય તો પિતા ના કહેવાય. પિતા ના એટલે એને મિથ્યા કીધો છે. બાળક અને પિતા મિથ્યા છે. વેદાંત એવું કે બાળક અને પિતા મિથ્યા છે. કેમ? એકબીજાના આધારે રહેલા છે. બરોબર, એકબીજાના આધારવાળી વસ્તુઓ કોઈક એક ત્રીજાનો જે બંનેથી પૃથક હોય, સ્વતંત્ર હોય, એનો વેશ હોય. બાળક હોય તો પિતા હોય અને પિતા હોય તો બાળક હોય. માટે બંને મારું ઘર તારા ઘરની સામે, તારું ઘર મારા ઘરની સામે, એટલે એવી રીતનું ક્યાં છે પણ એમ. એટલે હા, બંનેનો આધાર કોઈક ત્રીજી સ્વતંત્ર વસ્તુ છે જે સત્ય છે. એટલે એકબીજાના આધારવાળી આ બધી વસ્તુઓ છે અને માટે એ મિથ્યા છે. સાપેક્ષ સત્ય છે, મધુ છે, બધું મિથ્યાત્વનો નિશ્ચય અનેક રીતે ઉપનિષદોમાં આપણને સુંદર વિચાર ભાથું આપ્યું છે. એટલે સર્વમ આત્મૈવાવ કેનકમ પશ્યેદ. જો આ તો બધા આવી ગયા શ્લોકો. યદેતદ દૃશ્યતે મૂર્તમ એતજ જ્ઞાનાત્મકમ જ્ઞાનાત્મનસ્તવ તવ જ્ઞાનાત્મન તવ એ નિદાગ અને રૂભુ. કોણ હતો? શ્રી ગુરુ ને શિષ્ય આપણે ભણી ગયા ક્યાંય? ઉપર નીચે વાળું. તેમાં ગુરુ શિષ્ય કોણ છે? સારું યાદ રાખવું અઘરું છે. નિદાગ અને રૂભુ. રૂભુ રૂભુ निदाग અને रूभु और निदाग. कौन गुरु था, कौन शिष्य है? નિદાગ શિષ્ય. હા, નિદાગ શિષ્ય. 3 અક્ષર વાળો શિષ્ય છે અને 2 અક્ષર વાળો ગુરુ છે, રૂભુ. બરોબર, આવું યાદ રાખજો. વેદાંત કેટલું સરળ છે. બરોબર ને? એટલે રૂભુ કોણ હતું ખબર છે? રાવણના કાકા. એટલે પુલસ્ત્યના હા વિશ્વશ્રવા અને રૂભુ સગા ભાઈઓ. વિશ્વશ્રવાનો પુત્ર રાવણ. રૂભુ અને વિશ્વશ્રવા સગા ભાઈઓ. શું છે રૂભુ? રૂભુ ઋષિ વાળો રૂભુ. હા, તો એ આપણે જે વિષ્ણુ ધર્મોત્તર પુરાણ કે એવું કંઈક હતું, અથવા તો યાજ્ઞવલ્ક્ય, બહુ યાદ નથી રહ્યું મને. તો એ 2 શ્લોકો જે છે ને એ અહીંયા ટાંકેલા છે, આપણે ભણેલા છીએ આગળ. યદેતદ દૃશ્ય, આપણે જ્યારે ચલચિત્રનું ઉદાહરણ ભણ્યા ને, રૂભુ અને નિદાગ, આપણે ચલચિત્ર અને જગતને એકબીજા સાથે સરખાવ્યા હતા, ત્યારે આ ચર્ચા આવેલી છે. એક ચૈતન્ય પ્રકાશ જ છે, અનેક બધા આપણને રંગો રૂપી જગત રૂપે જણાય છે. તો યદેતદ દૃશ્યતે મૂર્તમ એટલે જ્ઞાનાત્મન તવ, જે જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા છે એ તું શિષ્યને કહે છે, રૂભુ નિદાગને કહે છે કે તું જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય છે એનું યદેતદ દૃશ્યતે મૂર્તમ, એ ચૈતન્ય પ્રકાશ સ્વરૂપ તું જ આ જગત રૂપે જણાઈ રહ્યો છે. ભ્રાંતિ જ્ઞાનેન પશ્યંતિ જગત રૂપમ અયોગિનઃ. તો જે પ્રકાશને નથી જોતા એને જ આવી રીતે અનેકવિધ આ બધા ચલચિત્ર રૂપી જગત જણાય છે. એટલે ભ્રાંતિ જ્ઞાન છે. અયોગિનઃ, બહુ ઝાઝો વિચાર ન કરનારાને ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા જ ભ્રાંતિ જ્ઞાનથી જગત રૂપે જણાય છે. જેમ પ્રોજેક્ટરનો પડદો હોય, પ્રોજેક્ટર ઉપર આપણને પ્રકાશ જ જણાય છે. હકીકતમાં સફેદ રંગના પડદા ઉપર જણાય છે શું? અનેક બધા પાત્રો છે, રંગબેરંગી, એકબીજા સાથે વ્યવહાર કરે છે, પ્રકાશ છે. આપણને શું જણાય છે? પ્રકાશ જ જણાય છે, અનેક રંગવાળો પ્રકાશ. એમ એટલે કે પ્રકાશ જ જણાય છે. એવી રીતે જ્ઞાન સ્વરૂપ જ જણાય છે અનેક બધા રંગો રૂપે. ભ્રાંતિ જ્ઞાન તેને જગત માની લઈએ છીએ. એ તું જ્ઞાનવિદ, અને જે જ્ઞાનવેત્તા છે, શુદ્ધ ચેતસ, જે શુદ્ધ ચિત્ત છે, તે અખિલમ જગત જ્ઞાનાત્મકમ પ્રપશ્યંતિ. સંપૂર્ણ જગત એક જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય જ છે. અરૂપમ પારમેશ્વરમ, એટલે આપણે તે વખતે ઘણી ચર્ચા કરી હતી કે જગત એ પરમાત્માનું માયિક રૂપ છે અને જે જ્ઞાન સ્વરૂપ છે એ પરમાત્માનું પારમેશ્વરમ સાચું સ્વરૂપ છે. જગત એ પરમાત્માનું માયિક રૂપ છે અને માયાને લીધે જણાનારું પરમાત્માનું રૂપ છે. જ્યારે આ
જીવાત્મા પરા પ્રકૃતિ વગેરે જે છે ને એ પરમાત્માનું સાચું સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ. વિષ્ણુ ધર્મોત્તર પણ નિદાઘ અપી ઉપદેશેન, તો નિદાઘ જે છે એ પણ આવી રીતે રૂભુ પાસેથી ઉપદેશ પ્રાપ્ત કરીને અદ્વૈત પરહ અભવત, અદ્વૈત નિષ્ઠામાં એ સ્થિત થયો. 3 વખત એ રૂભુએ જુદા જુદા ઓલા પ્રસંગે નિદાઘને અદ્વૈતનો ઉપદેશ કર્યો. સર્વભૂતાની હશે ઉપર નીચેની પહેલા પણ એકવાર નિદાઘને ઉપદેશ આપ્યો એ સ્થિત, પછી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો નિદાઘે, પછી એકવાર ભિક્ષુ રૂપે આવે છે તો નિદાઘ આગતા સ્વાગતા કરે છે, શું તમને હું ભોજન આપું, શું પછી ભોજન કરાવે છે, પછી તૃપ્ત થયા કે નહીં, ત્યારે પણ આવી જ રીતે હું વળી તૃપ્ત થનાર કોણ ને આમ તેમ બધું જે પૂછે છે, હું તો હંમેશા તૃપ્ત જ છું વગેરે ઉપદેશ આપે છે. આવો ઉપદેશ તો નિદાઘ બધી જ વખતે ઉપાધિના સ્તરે, વ્યવહારના સ્તરે રહીને વાતચીત કરતા હતા, અને રૂભુ ઋષિ ઉપાધિ તરફ દ્રષ્ટિ નહીં, જે અદ્વિતીય તત્વ છે ત્યાં દ્રષ્ટિ રાખીને એની જોડે વાત કરતા હતા. હું તો નિત્ય તૃપ્ત જ છું, આવું કે ત્યારે સમજવાનું શું, એની દ્રષ્ટિ ક્યાં છે કે તે જમાડ્યો ને હું તૃપ્ત થયો એવું નથી, હું તો નિત્ય તૃપ્ત છું વગેરે. આ 3 પ્રસંગો હતા એના રૂભુ અને નિદાઘના. શું છે પછી નિદાઘ ઉપદેશ અદ્વૈત પરહ ભવત, અદ્વૈત નિષ્ઠ થયો. સર્વભૂતાની અશેષેણ, સંપૂર્ણ ભૂતોને એણે આત્મ સ્વરૂપે જ દર્શન કર્યા. તદાત્મનઃ, આત્મનઃ સર્વભૂતાની અશેષેણ, આત્મામાં જ, આત્માથી પૃથક ન રહ્યા, સર્વભૂતોને આત્મ સ્વરૂપે જ દર્શન કર્યા. તથા બ્રહ્મ તતો મુક્તિમ અવાપ પરમામ દ્વિજ, તો એ પરમ મુક્તિને પ્રાપ્ત થયો નિદાઘ પણ. પછી કયું છે આ ઉપનિષદ આરંભ પ્રયોજન ઉપસંહાર. ચાલો હવે ઘણું મને એમ કે પતી જ, ઓકે ચાલો આવતા ક્લાસમાં પતશે એવું લાગે છે ખરું. એક શનિવારે લઈએ તો થાય, શનિવારે લઈએ તો થાય ને. એક આટલો આ શ્લોક લઈ લઈએ ખાલી. અત્ર આત્મવ્યતિરેકેણ દ્વિતીયમ યો ન પશ્યતિ, પોતાનાથી જુદું બીજું કોઈ જે જોતો નથી. યહ આત્મવ્યતિરેકેણ, આત્માથી જુદું, દ્વિતીયમ ન પશ્યતિ, એ પોતાનાથી જુદું કંઈ જોતો નથી. સહ બ્રહ્મભૂત એવ, તે બ્રહ્મ સ્વરૂપ જ છે. ઇહ વેદશાસ્ત્રે ઉદાહૃત, વેદશાસ્ત્રમાં બ્રહ્મભૂત કોને કીધો છે કે જે પોતાનાથી જુદું સ્વતંત્ર પૃથક કંઈ જોતો નથી. એટલે જે એક તત્વ સર્વમાં સમાન રીતે નિર્વિશેષ સ્વરૂપે છે એને જે જુએ છે એનાથી પૃથક સ્વતંત્ર બીજું કંઈ જ રહેતું નથી. તો આ પ્રમાણે અદ્વૈત પરહ નિષ્ઠ આ રૂભુ નિદાઘ વગેરેની ચર્ચા દ્વારા પણ થયું. હવે જે પ્રવેશ ભાષ્ય છે ને એનો ઉપસંહાર છે, એટલે આવતી વખતે ઉપસંહાર કરીએ. પછી જે જગત કારણવાદ વગેરેની ચર્ચા છે, બહુ સુંદર ઉપનિષદમાં પ્રવેશ થશે. ઉપનિષદના જે પ્રવેશ ભાષ્યનો ઉપસંહાર આ પ્રમાણે થશે. પછી સુંદર આપણને ઘણા બધા આ પ્રવેશ ભાષ્યને લીધે અનેક બધા શાસ્ત્રો, પુરાણો, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ ને વિષ્ણુ ધર્મોત્તર પુરાણ ને ભાગવત ને બધું કેટલો બધાનો આપણને જરા જોવાનો આવી રીતે અવસર મળી ગયો, અને ઘણું સુંદર રીતે એનું પણ અધ્યયન થયું. બ્રહ્મસૂત્રનું પણ અધ્યયન સરસ રીતે થયું. એક આમાં ખાલી એકધા બહુધા ચૈવ વગેરે જે કીધું, તાત્વિક દ્રષ્ટિએ જે છે બધી વસ્તુઓ એક જ છે. ભોગતા ભોગ્ય પ્રેરયિતા વગેરે જે આવ્યું ને, સર્વમ આત્મૈવા ભૂત, એમ તો જો કે આગળ આવે છે ને, તો જીવ જગત ઈશ્વર અને ત્રિપુટીને આ બધું ત્રણેય પ્રકારે આ બધી જ એક અદ્વિતીય બ્રહ્મ છે. ત્રણેય પ્રભા ત્રિપુટી જે છે ત્રણેયને એકબીજાથી પૃથક સ્વતંત્ર માનીએ તો એ સંસાર અંતર્ગત, પ્રપંચ અંતર્ગત કહેવાય. અને એક અદ્વિતીયમાં આ બંનેને અન્યોન્યાધારવાળી માનીએ તો પ્રપંચની નિવૃત્તિ કહેવાય છે.
ત્રણેયમાંથી એક રહી જાય ને એવું ના થાય. જાય તો ત્રણે ત્રણ જાય, સાથે જાય. અને રહે તો ત્રણે ત્રણ રહે. એક ત્રિપુટી જે છે, ઈશ્વરનું એવું છે ને, જીવ જગત ઈશ્વરનું પણ એવું છે. બધી ત્રિપુટીઓ, જેટલી પણ બધી ત્રિપુટીઓ છે, જાય તો ત્રણે ત્રણ જાય અને રહે તો ત્રણે ત્રણ રહે. એટલે એક જ બ્રહ્મ એ ત્રણેયનું સ્વરૂપ છે. બ્રહ્મ અરૂપમ શ્રુતિ તત્પ્રધાન. આકાશો વૈ નામ નામ રૂપયો નિર્વહિતા વગેરે આવ્યું કે નહીં? નિશ્ચિત. અચ્છા, આકાશો વૈ નામ એ બ્રહ્મસૂત્રમાં ચર્ચા છે. ઓકે, ચાલો. એટલે અવિદ્યાવસ્થામાં બ્રહ્મ અજ્ઞાનીને સગુણ સવિશેષ સોપાધિક જણાય છે, માટે શ્રુતિએ સગુણ બ્રહ્મનું પણ નિરૂપણ કરેલું છે. એટલે અવિદ્યા સ્તરે હું મને પોતાને આવી રીતે સંઘાત રૂપે જોતો હોઉં, માટે બ્રહ્મ પણ મને આવી જ રીતે જણાય, ઈશ્વર પણ એવો જ જણાય. પૂર્વ પક્ષી એવું કહે કે અભણ લોકો, અજ્ઞાની લોકો બ્રહ્મને સગુણ કહે તો સમજી શકાય, પણ શ્રુતિ કેમ બ્રહ્મને સગુણ રૂપે વર્ણન કરે છે? તો સિદ્ધાંતિ કે શ્રુતિનું આ બ્રહ્મનું સગુણ રૂપનું જે કંઈ સર્વકર્મા, એ જ કર્માધ્યક્ષ છે, કર્મફળ દાતા છે, સર્વજ્ઞ સર્વશક્તિમાન, સર્જન પાલન લય કરનાર છે. લેવલે આવીને શ્રુતિ વાત કરે છે, સાધકના લેવલે આવીને. હા, એટલે સગુણ બ્રહ્મની ઉપાસના આરાધના માટે જ શ્રુતિએ સગુણ બ્રહ્મનું આવી રીતે પ્રતિપાદન કરેલું છે. આપણી બુદ્ધિ સગુણ નથી સ્વીકારે, એટલે પોતાને સગુણ માને એટલા માટે ભગવાનને પણ એ સગુણ જ માને. દયા કરીને આપણા લેવલ નીચે ઉતરી એકને એકથી ભણાવે. એટલે શ્રુતિ તો મંદ મધ્યમ અધિકારીને ઉત્તમ અધિકારી બનાવવા માટે જ આ બધી વાત કરેલી છે. ચાલો, આવતી વખતે છેલ્લું છે એ જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. એકાદ વાર ઓલું ક્લાસમાં એક બુધવાર કે એવું હોય, આપણે ક્લાસ ન લઈએ ને નોટ્સ વાંચીએ ને તો પણ બહુ મોટો મદદ મળી રહે. એટલે વચ્ચે, એટલે મહિનામાં એક ક્લાસ એવો રાખીએ કે જે ચાલેલું હોય ને એ આવી રીતે વાંચવાનું, તો પણ બહુ મદદ મળી રહે એવું છે. આખું સળંગ થઈ જાય. હા, સળંગ સળંગ થઈ જાય. આ ટુકડે ટુકડે ભણ્યા હોય. જિજ્ઞાબેને નોટ સરસ બનાવેલી છે, એમની નોટ આપણે વાંચીએ ને તો પણ બહુ જ મદદ મળી રહે એવી છે.